ફોજદાર, શું વિચારો છો? મેં બેબી માસીને વાત કરી. પણ આપણે તો એવું નક્કી કર્યું હતું ને કે બેબી માસીને એવું કહીશું કે બા કોઈ લાંબા પ્રવાસ ઉપર ગયા છે. હા, પણ પછી મારું મન ના માન્યું. મને થયું કે આપણે ક્યાં સુધી એ વાત છુપાવીશું. કોઈકના થ્રુ તો એમને આ વાતની ખબર પડી જ જાત ને. વેદિકા ભાભી બકી દે પછી તો બેબી માસીએ શું કહ્યું? ઓકે, એક તો પહેલેથી એમની તબિયત ખરાબ છે ને ઉપરથી આ બધું. એમને બહુ મોટો આઘાત લાગ્યો છે કેસર. મને કહેતા હતા કે મારે અત્યારે જ મોટી બહેનને મળવું છે, મને એમને મળવા માટે લઈ જા પ્લીઝ પ્લીઝ હર્ષ, મને અત્યારે જ લઈ જા. પછી મેં એમને બહુ જ સમજાવ્યા. અરે મારા ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યા કે સર આજ સુધી મને કંઈ પણ થતું ને તો હું એમના ખોળામાં માથું મૂકીને રડતો હતો, અને આજે અને જાણે બેબી માસી રડતા રડતા જે કંઈ પણ કહેતા હતા ને બધું જ સાચું. કે સર એ કહેતા હતા કે બાએ એકલા હાથે આ પરિવારને સાચવ્યો છે. અમને 3 ભાઈને કોઈ પણ વાતની ઉણપ નથી આપવાતી, અને આજે આપણા પરિવારને જે માન સન્માન પ્રતિષ્ઠા જે કંઈ પણ મળ્યું છે ને એ બધું માત્ર ને માત્ર બાના કારણે મળ્યું. આજે આપણા ઘરમાં કુળદેવીની આટલી મોટી પૂજા છે ને બા જેલમાં હશે. આ કુળદેવીની પૂજા આપણા પરિવાર માટે કેટલો મોટો દિવસ છે, ઉત્સવનો દિવસ છે, આનંદનો દિવસ છે ને. પણ આ દિવસે કેવો ઉત્સવ ને કેવો આનંદ. ફોજદાર, તમે શાંત થઈ જાઓ. આમ હિંમત ના હારશો. સર મને બા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ક્યારેય કોઈને ના મારે. આ વાત જ અશક્ય છે. કે સર મને બા ઘરમાં પાછા જોઈએ છે. એ જતા જતા એવું કહીને કહ્યા કે આ ઘરમાં અમે ક્યારેય પાછા નહીં આવી. પણ નહીં કે સર, એ આ ઘરમાં પાછા આવશે. મારા બા ઘરમાં પાછા જોઈએ છે. પ્લીઝ કે સર, ભલે ગમે તેવો પણ મારા બા મારી નજરોની સામે જોઈએ છે મને આ ઘરમાં. પ્લીઝ પ્લીઝ કે સર, પ્લીઝ. ફોજદાર, તમે શાંત થઈ જાઓ. બા ચોક્કસ આ ઘરમાં પાછા આવશે. ભાઈ કંઈ કર્યું જ નથી એટલે બા આ ઘરમાં ચોક્કસ પાછા આવશે. પણ જો તમે જ આમ હિંમત હારી જશો તો ઘરમાં બાકીના લોકોનું શું થશે? ફોજદાર, દરેક માણસ સામે એવી પરિસ્થિતિ આવતી જ હોય છે કે જ્યારે ઉપરવાળો એની પરીક્ષા લેતો હોય છે. પણ તમે જ કહો છો ને કે માણસે દરેક પરિસ્થિતિ સામે લડવું જોઈએ, હાર ના માનવી જોઈએ. અને તમે તો આ ઘરમાં સૌથી સ્ટ્રોંગ છો. ફોજદાર, જ્યારે આપણને આંગળી પકડીને મોટા કર્યા, એમનો હાથ પકડીને એમને ઊભા કરવા એ આપણી ફરજ છે. મા બાપે આપણને જે કંઈ આપ્યું છે એને આપણે પરતફેર તો નહીં કરી શકીએ, પણ એટલીસ્ટ એમની સાથે ઊભા રહીને એમને આ મુસીબતમાંથી બહાર તો કાઢી શકીએ છીએ ને. ફોજદાર, આપણે બા સાથે એકદમ મક્કમતાથી ઊભા રહેવાનું છે. એમને ક્યારેય એવું ના લાગવું જોઈએ કે એમનો પરિવાર એમની સાથે નથી. જેટલો વિશ્વાસ તમને બા ઉપર છે ને એટલો જ વિશ્વાસ મને પણ બા ઉપર છે કે એમણે કંઈ નથી કર્યું. હું તમને પ્રોમિસ આપું છું, હું છેક સુધી લડીશ અને સત્યને બહાર લાવીને રહીશ. હું બાને નિર્દોષ સાબિત કરીને રહીશ અને બા ફરીથી આ ઘરમાં ચોક્કસ પગ મૂકશે. અમને મળવા કોણ આવી છે? બા, અમે તમારા બા નથી, અમે આરોપી અમરબા છીએ. તમે અહીંયા શા માટે આવ્યા છો?
અમે અમારો ગુનો કબૂલ કરી લીધો છે. અમે સ્ટેટમેન્ટ આપી દીધું છે. અમારે તમારી કોઈ દલીલ નથી સાંભળવી. તમે અહીંથી જઈ શકો છો. બા, હું અહીંયા પીઆઈ કેસર તરીકે નથી આવી, પણ તમારી વહુ તરીકે આવી છું. આજે ઘરમાં કુળદેવીની પૂજા છે, એટલે મારા બાના આશીર્વાદ લેવા આવી છું. સુખી રહો. બા, બેસો. આ જુઓ બા, શું છે? જુઓ તો ખરી. લાપસી. બેબીએ એટલી જલ્દી લાપસી બનાવી દીધી? રાખો. બેબીને કેમ છે? એમને અમારા વિશે કહ્યું? એમને બહુ આઘાત લાગ્યો છે નહીં? હા, આઘાત તો લાગ્યો છે. એમનું બીપી પણ ઉપર નીચે થયા કરે છે અને સતત એક જ પ્રશ્ન કર્યા કરે છે. શું? એ જ કે મારી મોટી બેન ખોટું શું કામ બોલી રહી છે. એણે મીનાક્ષીનું ખૂન નથી કર્યું તો પણ એ બેબીના નામ પર તમે આ પ્રશ્ન અમને પૂછી રહ્યા છો. તમને અમારી વાત ઉપર વિશ્વાસ કેમ નથી બેસતો? કારણ કે બા, તમારી આ વાતમાં કોઈ તથ્ય નથી. તમારી દ્રષ્ટિએ ઠીક છે, તો મીનાક્ષીનું ખૂન તમે કર્યું છે એ વાત તમે તમારા ત્રણેય દીકરાઓના સમ ખાઈને કહો. રહેવા દો બા, પ્રયત્ન પણ ના કરશો, કારણ કે મને ખબર છે તમે કંઈ જ નહીં ભૂલી શકો. કોઈ માં પોતાના દીકરાના ખોટા સમ ના ખાઈ શકે. તમે પણ નહીં ખાઈ શકો. બા, બોલો, આજે તમારે બોલવું જ પડશે. તમે આવું શું કામ કરી રહ્યા છો? બા, તમને મારા બેસ્ટ ફ્રેન્ડ ના સમ, તમને ફોજદાર ના સમ, તમને અમારું જે બાળક આ દુનિયામાં આપ્યું જ નથી એના સમ. તમારે આજે બોલવું જ પડશે બા. બા, મને સાચે સાચું કહો કે તમે કેમ આવું કરી રહ્યા છો? જુઓ કેસર, ઘરના વડીલોએ જે કંઈ કહ્યું હોય ને એમના પર વિશ્વાસ કરવો જરૂરી છે. નકામી દલીલો કરીને તમે એમની વાતનો અનાદર ના કરશો. આ એમનું અપમાન થયું કહેવાય. હા બા, માનું છું કે તમે વડીલ છો અને તમારી વાતનો અનાદર કરી રહી છો, પણ જ્યારે ઘરના વડીલ નાના બાળકની જેમ એક જ વાતની જીદ પકડીને બેસી જાય ને, ત્યારે મારા જેવા ઘરના નાના હોય એમને બ્લેકમેલ કરવા પડતા હોય છે. ભલે પછી વડીલોને ખોટું લાગે કે પોતાનું અપમાન થતું લાગે, મને કોઈ ફરક નથી પડતો. વાહ, બોલો, તમે આવું શું કામ કરી રહ્યા છો? પોતાનું અમૂલ્ય જીવન આમ બરબાદ કેમ કરી રહ્યા છો બા? તમે જે ગુનો કર્યો જ નથી એનો આરોપ પોતાના માથે શા માટે લઈ રહ્યા છો? બોલો બા. બા, અમને તમારી જરૂર છે. તમે આમ અમારાથી દૂર ના જાઓ. પ્લીઝ બા, બોલો. ના કેસર, અમારી બિલકુલ ઈચ્છા નથી કે અમે તમારા બધાથી દૂર જતા રહીએ. અમે એવો વિચાર પણ ના કરી શકીએ, પણ આપણા પરિવાર માટે, પરિવારના ભલા માટે, મારા દીકરાઓ માટે અમે આ કર્યું છે.